ચંદ્ર એક અનોખો કુદરતી ઉપગ્રહ પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્ર આપણા માટે ખાસ મહત્વ ધરાવે છે। તે માત્ર રાત્રિના આકાશને પ્રકાશિત કરે છે એટલું જ નહીં, પરંતુ માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ચંદ્રની લાક્ષણિકતાઓ ચંદ્રનો વ્યાસ આશરે 3474 કિલોમીટર છે, જે પૃથ્વીના વ્યાસના લગભગ એક ક્વાર્ટર છે। તેની સપાટી ખાડાઓ અને ચંદ્ર માર્સ નામના સમુદ્ર જેવા ભૂપ્રદેશથી ઢંકાયેલી છે। ચંદ્રની સપાટી પર હવા નથી, તેથી હવામાન યથાવત રહે છે। આ કારણે ચંદ્રની રાતો ખૂબ ઠંડી હોય છે અને દિવસનું તાપમાન ખૂબ ગરમ હોય છે। ચંદ્રની પૃથ્વી પર અસર ચંદ્રની પૃથ્વી પર ઘણી અસરો છે। તેની સૌથી નોંધપાત્ર અસર સમુદ્ર ભરતી પર પડે છે। ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ સમુદ્રના પાણીને આકર્ષે છે, જેના કારણે ભરતી આવે છે। વધુમાં, ચંદ્રની સ્થિતિનું અવલોકન કરવાથી પ્રાચીન માનવોને સમય અને કેલેન્ડર નક્કી કરવામાં મદદ મળી। ચંદ્રનું અન્વેષણ 20મી સદીમાં માનવોએ ચંદ્ર પર ઉતરાણનું સ્વપ્ન જોયું હતું। 1969માં નીલ આર્મસ્ટ્રોંગે સૌપ્રથમ ચંદ્ર પર પગ મૂક્યો, જેનાથી વિશ્વભરમાં એક નવા વૈજ્ઞાનિક યુગની શરૂઆત થઈ। ત્યારથી ચંદ્ર પર વ્યાપકપણે સંશોધન અને શોધ કરવામાં આવી છે, જેમાં એપોલો મિશન સૌથી પ્રખ્યાત છે।